નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 જેનું નામ છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તિતતા. આવર્તિતતા એટલે શું? ચોક્કસ અંતરના અંતે ગુણધર્મોનું ફરીથી પુનરાવર્તન થવું એને આવર્તિતતા કહેવાય. બરાબર. તો પહેલાં જ નામ આપ્યું છે તત્વોનું વર્ગીકરણ. એટલે પહેલો સવાલ થાય કે ભાઈ તત્વોનું વર્ગીકરણ આવે એટલે આપણને કોની યાદ આવે? આવર્ત કોષ્ટક. તો સૌ પ્રથમ પ્રશ્ન થાય કે ભાઈ આવર્ત કોષ્ટકની કેમ જરૂરિયાત પડી અને આવર્ત કોષ્ટક માટે કયા કયા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો છે એ આ પ્રકરણમાં શીખવાનું છે. ધોરણ 9માં પણ આપણે આવર્ત કોષ્ટક ભણી ગયા છે અને આવર્ત કોષ્ટકની જે પ્રાથમિક માહિતી છે કે ભાઈ આવર્ત કોષ્ટકમાં કેટલા તત્વો છે, આવર્ત કોષ્ટકમાં કેવી રીતે ગોઠવણી, એની પ્રાથમિક માહિતી આપણને જીટી સીબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. એટલે કે ગ્લેન ડી સીબર્ગ નામના વૈજ્ઞાનિક, ગ્લેન ડી સીબર્ગ આ વૈજ્ઞાનિકે આપણને સૌ પ્રથમ આવર્ત કોષ્ટક અંગેની પ્રાથમિક જાણકારી આપી છે. ઘણી વખત એમસીક્યુમાં તમને સવાલ પૂછાય છે કે આપણને સૌ પ્રથમ આવર્ત કોષ્ટક કોને રજૂ કર્યું હતું, જેની પ્રાથમિક માહિતી કોણે આપેલી છે? તો જીટી સીબર્ગ, શોર્ટ ફોર્મ છે જીટી સીબર્ગ નામના વૈજ્ઞાનિકે. અને આ વૈજ્ઞાનિકના મત અનુસાર આવર્ત કોષ્ટક એક એવું સંશોધન છે કે જેના દ્વારા આપણે રસાયણિકના ઘણા બધા તત્વો છે એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો વિશે જાણી શકીએ, નવા આવનારા તત્વોની આગાહી કરી શકીએ. ઉપરાંત એ સંશોધન અત્યારે રિસર્ચ સેન્ટરો ચાલે છે, તો રિસર્ચ સેન્ટર માટે પણ નવો માર્ગ ચૂંથનારું છે. એનો મતલબ શું કે હજુ પણ આવર્ત કોષ્ટકમાં ઘણા બધા ખાના ખાલી છે. આપણે 118 સુધીના તત્વો શોધી શકીએ છીએ, ત્યાર પછીના ખાના ખાલી છે. તો એ ખાના ખાલી છે એની જગ્યાએ તમે રિસર્ચ કરીને ભવિષ્યના સાયન્ટિસ્ટ બની શકો છો. એનો મતલબ કે સંશોધન માટે પણ આવર્ત કોષ્ટક એ નવો રાહ ચીંધનારું છે એવું ગ્લેન ડી સીબર્ગનું માનવું છે. અને વિદ્યાર્થીઓને સૌથી વધારે થતું હોય તો એ છે આવર્ત કોષ્ટક. ધેટ મીન્સ કે એની પ્રાથમિક માહિતી આપણને જીટી સીબર્ગ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. હવે ત્યારબાદ આપણને સવાલ થાય કે આવર્ત કોષ્ટકની કેમ જરૂરિયાત પડી? તો આવર્ત કોષ્ટક એટલે કે તત્વોનું વર્ગીકરણ કરવાની આપણને કેમ જરૂરિયાત પડી? તો તમને ખબર હશે તે અનુસાર આ જે આવર્ત કોષ્ટક છે એની શોધ 1800ની સદીથી ચાલુ થઈ અને 1800ની સદીમાં શરૂઆતમાં માત્ર 31 જેટલા, ઈસવીસન 1800ની સાલમાં માત્ર 1800ની સદીમાં 31 જેટલા તત્વોની શોધ થઈ હતી. પણ તમે નહીં માનો, ત્યાર પછીના માત્ર 60 કે 61 વર્ષની અંદર જ 1863માં આ તત્વોની સંખ્યા વધીને ડાયરેક્ટ ડબલ થઈ ગઈ. એટલે કે લગભગ 1865ની અંદર તત્વોની સંખ્યા વધીને 63 થઈ ગઈ. એનો મતલબ શું થાય કે દિવસે દિવસે તત્વોની સંખ્યા વધતી જતી હતી. 1800ની સદીમાં માત્ર કેટલા તત્વો હતા? 31 તત્વો હતા. 1865ની સાલ આવતા હતા તો કેટલા તત્વો શોધાઈ ગયા? 63 તત્વોની શોધ થઈ ગઈ. આમ વધારે તત્વો શોધાતા ગયા. તો આ જે તત્વો છે એ તત્વોનો વ્યક્તિગત અભ્યાસ કરવો, એના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવો દિવસે દિવસે કેવું થતું ગયું? મુશ્કેલ થતું ગયું. કારણ કે 63 તત્વો છે, 63 તત્વોનું વર્ગીકરણ કરવાનું, એ કોની સાથે સામ્યતા ધરાવે છે એ પ્રમાણે એને સમૂહમાં ગોઠવવાના, આ બધું વ્યક્તિગત અભ્યાસ બહુ અઘરો થવા લાગ્યો. એટલે વૈજ્ઞાનિકોને તત્વોનું શું કરવાની જરૂર પડી? વર્ગીકરણ કરવાની જરૂર પડી. કે હવે આપણે તત્વોનું શું કરવું પડશે? વર્ગીકરણ કરવું પડશે. અને તત્વોનું વર્ગીકરણ કરવાથી એમને તત્વોના રાસાયણિક ગુણધર્મો તો મળ્યા જ એમને. તો આ પ્લસ પોઈન્ટ એમને શું? રાસાયણિક ગુણધર્મોની આગાહી તો કરી જ શક્યા. ઉપરાંત એના પછીનું તત્વ, જે તત્વની જગ્યા ખાલી છે, તો એના પછીનું જે ખાલી તત્વ હશે એ કયું આવશે એની આગાહી પણ આપણે કરી શક્યા. તો તત્વોના વર્ગીકરણથી પહેલો ફાયદો શું થયો કે તત્વોના રાસાયણિક ગુણધર્મો ઉપરાંત એ તત્વ પછીનું તત્વ કયું હોવું જોઈએ એની પણ આપણે આગાહી કરી શકીએ. અને તત્વોના વર્ગીકરણથી આપણને આટલો ફાયદો થયો. અને એ ઉપરાંત આપણે જે તત્વોનું વર્ગીકરણ કર્યું છે એમાં અત્યાર સુધી આપણે 118 જેટલા તત્વોને શોધી કાઢ્યા છે, જેમાંથી 92 જેટલા તત્વો છે એ આપણને કુદરતી રીતે મળે છે. કેટલા તત્વો? 92 જેટલા તત્વો આપણને કુદરતી રીતે મળ્યા છે. બાકીના જે તત્વો આપણે શોધ્યા છે કેવા છે? માનવ સર્જિત છે. એનો મતલબ કે આપણે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે ઉત્પન્ન કરેલા છે. એટલે ટોટલ અત્યારે આપણે 118 તત્વો શોધેલા છે, જેમાંથી 92 તત્વો તો આપણને કુદરતી રીતે મળ્યા છે, પણ બાકીના જે તત્વો છે આપણે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવેલા છે. તો આ રીતે આપણે તત્વોનું વર્ગીકરણ કરવાની જરૂરત પડી અને તત્વોનું વર્ગીકરણ કરવાથી આપણે એના પછીનું તત્વ કયું હશે એની પણ
પણ આગાહી કરવામાં સફળ રહી શક્યા. ત્યાર પછીનો આપણે મુદ્દો લઈએ 3.2. તો એમાં એ છે કે આ આવર્ત કોષ્ટક છે એનો ઇતિહાસ આપણે જોઈએ. આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ આપેલી છે. આવર્તી વર્ગીકરણ કેવી રીતે ઉત્પન્ન થયું એની વાત છે. આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ થયું એટલે એનો એક ઇતિહાસ છે. આવર્ત કોષ્ટકનો હવે ઇતિહાસ ચાલુ થાય. તો તમને સૌપ્રથમ કહી દઉં કે આવર્ત કોષ્ટક માટે સૌપ્રથમ પહેલો જેને પ્રયત્ન કર્યો હોય તે જર્મન રસાયણ વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનર છે. એને ઈસવીસન 1800ની સાલની આજુબાજુ જર્મન રસાયણ વૈજ્ઞાનિક છે. એ જર્મન રસાયણ વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનર. આ નામ આપણે યાદ રાખવાના છે. એમસીક્યુમાં આપણને પૂછી શકાય, એક ભારતના પ્રશ્નોમાં પૂછી શકાય. જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે આપણને પ્રથમ આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરેલો છે. અને તત્વોના ગુણધર્મો વિશે વિચાર્યું. તત્વોના ગુણધર્મ શબ્દ યાદ રાખીને તત્વોના ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કરેલો છે. અને એના આધારે તેને ઈસવીસન 1829માં જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે ભૌતિક ગુણધર્મના આધારે તત્વોના ભૌતિક ગુણધર્મના આધારે ત્રિપુટીનો નિયમ આપ્યો. પણ આધારે તત્વોના ભૌતિક એટલે બહારના ગુણધર્મો, કરણબિંદુ, ગલનબિંદુ, એનું કદ, એના આધારે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે આપણને કયો નિયમ આપેલો છે? ત્રિપુટીનો નિયમ આપેલો છે. એટલે આ બીજો સવાલ થઈ ગયો કે ભાઈ ત્રિપુટીનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો છે? જ્હોન ડોબ્રેનરે. કઈ સાલમાં? 1829ની સાલમાં જ્હોન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે આપણને શાનો નિયમ આપેલો છે? ત્રિપુટીનો નિયમ આપેલો છે. અને આ ત્રિપુટીનો નિયમ શું કહે છે? હવે નિયમ લખું છું. આ ત્રિપુટીનો નિયમ શું કહે છે? કે મધ્યમાં રહેલો પરમાણુ ભાર, મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર એ પ્રથમ અને ત્રીજા નંબરે રહેલા તત્વોના દેખાય છે. પ્રથમ અને ત્રીજા નંબરે રહેલા તત્વોના પરમાણુ ભારના સરવાળાનું અડધું હોય છે. બરાબર? નિયમ સમજી લો. તમારે 3 તત્વોની ત્રિપુટી લેવાની છે. દાખલા તરીકે હું લઉં છું લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. અને આની ખાસિયત શું? તેના ગુણધર્મો કેવા હતા? સમાન હતા. આ લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ત્રણે મૃદુ ધાતુ છે. પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે ધરાવે એવી ધાતુ છે. તો આ ત્રણે ધાતુઓના પહેલા તો શું સરખા હતા? ગુણધર્મો સરખા. એટલે એને એક વસ્તુ પકડી રાખી કે ભૌતિક ગુણધર્મો કેવા હતા? સરખા હતા. ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો સરખા હતા. ઉપરાંત એને શું જોયું કે ભાઈ આ મધ્યસ્થી પરમાણુ છે. માની કે મારે સોડિયમનો પરમાણુ ભાર શોધવો છે તો મારે પહેલા અને ત્રીજા તત્વનો પરમાણુ ભારનો સરવાળો કરવાનો. લિથિયમનો પરમાણુ ભાર 7 છે, પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે. 7 + 39નો સરવાળો કરો, એનો સરવાળો 46 મળશે. સરવાળાને 2 વડે ભાગો, એનું લખ્યું છે સરવાળાનું અડધું, એને 2 વડે ભાગો એટલે લિથિયમનો, સોડિયમનો પરમાણુ ભાર તમને કેટલો મળે? 23 મળે. આ એનો નિયમ છે. મધ્યસ્થી પરમાણુ ભાર એ બાકીના 2 તત્વોના પરમાણુ ભારના સરવાળાનું અડધું કરવાથી મળે છે. ધ્યાનમાં રાખજો. બાકીના 2 તત્વોના સરવાળાનું અડધું કરવાથી આપણને મળે છે. 46ના અડધા કરો એટલે આપણને પરમાણુ ભાર કેટલો મળે? 23 મળે. ઓકે, ક્લિયર? સમજ પડી? હવે ત્યાર પછી આપણે એવી જ રીતે લિથિયમ, સોડિયમ, પોટેશિયમને ગોઠવ્યા છે. એવી રીતે આપણે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમનું પણ ઉદાહરણ લઈ શકીએ. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમનું ઉદાહરણ લઈ શકીએ. જેમાં કેલ્શિયમનો પરમાણુ ભાર 40 છે અને સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર 137 છે. આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગો તો તમને Cr એટલે કે સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર કેટલો મળશે? 88 મળશે. એ રીતે તમે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, ક્લોરીન, બ્રોમિન છે ને, એમાં ક્લોરીનનો આપણને ખબર છે 35.5, આયોડિનનો ખબર છે 127. તો એ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગશો એટલે Br નો તમને કેટલો મળશે? 80 મળશે. પણ આ જે
આ જે ત્રિપુટીનો નિયમ છે અમુક તત્વો સુધી સાચો પડ્યો એટલે આ સંશોધન વધુ કોઈનું ધ્યાન ખેંચી શક્યું નહીં. એટલે ત્રિપુટીનો નિયમ નિષ્ફળ ગયો કારણ કે અમુક તત્વો સુધી આ નિયમ લાગુ પડતો હતો, પણ આ નિયમ પછી આગળ કોઈનું વિશેષ ધ્યાન ખેંચી ન શક્યો. એટલે ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક આવ્યા છે 1862માં, જેનું નામ છે એ.બી. કાર્ને પોઇટસ. 1829માં જ્હોન ડોપલરે ત્રિપુટીનો નિયમ આપ્યો. ત્રિપુટીનો નિયમ એવું કહે છે મધ્યસ્થી પરમાણુનો પરમાણુ ભાર બાકીના બે તત્વોના પરમાણુ ભારના અડધા જેટલો હોય છે. પરીક્ષામાં તમને પૂછી શકાય છેલ્લા બેના પહેલા અને છેલ્લાનો પરમાણુ ભાર આપેલો હોય તો વચ્ચેનાનો પરમાણુ ભાર તમને શોધતા આવડવો જોઈએ. ત્યાર પછી ઈસવીસન 1862ની અંદર આપણા વૈજ્ઞાનિક છે એ.બી. કાર્ને પોઇટસ, ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે, ભૂસ્તરશાસ્ત્રી છે. 1862માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક એ.બી. કાન કોર્ટોઇસ, બરાબર. આ વૈજ્ઞાનિકનું જે નામ છે કાન કોર્ટોઇસ. આ વૈજ્ઞાનિકે આપણને શું કહેવાય આવર્ત કોષ્ટક આપવાનો પ્રયત્ન કરેલો છે અને પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક આપણને આમને આપેલું છે. એટલે આપણને પરીક્ષા પ્રથમ પૂછાય કે પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક કોને રજૂ કર્યું હતું? તો કાર્ને પોઇટસ નામના વૈજ્ઞાનિકે પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક આપણને આપેલું છે. આ આવર્ત કોષ્ટકમાં એને શું કર્યું હતું? તો પેલા તત્વો જે જાણીતા તત્વોના પરમાણુ ભાર હતા, જેના પરમાણુ ભાર એને ખબર હતી, એવા તત્વોના પરમાણુ ભારે તેને ચડતા ક્રમમાં ગોઠવેલા હતા, કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ. એ જાણીતા તત્વોના પરમાણુ ભારને એને શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવીને નળાકાર સ્વરૂપે એક ચાર્ટ બનાવ્યો. નળાકાર સ્વરૂપે ચાર્ટ બને એટલે આ બધા તત્વોને પછી વાળીને ભેગા કરી તો દરેક સાતમા તત્વ એ ગુણધર્મનું શું થતું હતું? પુનરાવર્તન થતું એને જોવા મળ્યું. તો એને સૌ પ્રથમ આપણને તત્વોના પરમાણુ ભાર છે એને ચડતા ક્રમમાં ગોઠવીને આપણને નળાકાર સ્વરૂપે ચડતા ક્રમમાં ગોઠવીને નળાકાર સ્વરૂપે જે ચાર્ટ આપ્યો હતો એ ચાર્ટમાં દરેક સાતમા તત્વએ ગુણધર્મનું શું થતું હતું? પુનરાવર્તન, જેને આવર્તકતા કહેવાય. તો ગુણધર્મનું પુનરાવર્તન થતું એને જોવા મળ્યું હતું. જો કે અને એના દ્વારા કેટલાક ધાતુ તત્વોના આપણે ખાસ પરીક્ષામાં યાદ રાખીશું. એના દ્વારા આપણે કેટલાક ધાતુ તત્વોના ઓક્સાઇડની તત્વયુગ્મિતિની આગાહી કરી શક્યા. આ પણ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ધાતુના ઓક્સાઇડની તત્વયુગ્મિતિ, કેટલાક ધાતુ તત્વો છે એના ઓક્સાઇડ કેવી રીતે તત્વોનું બેલેન્સ, મોલ સંખ્યા બેલેન્સ કરે છે એ જાણી શકે, તેને આપણે તત્વયુગ્મિતિ કહીએ છીએ. કેટલાક ઓક્સાઇડના તત્વયુગ્મિતિની આપણે આગાહી કરી શક્યા. પણ એનું જે આ કાર્ય છે એ પણ કોઈનું વિશેષ ધ્યાન ખેંચી શક્યું નથી. ત્યાર પછી 1865માં, બરાબર, આ બીજા નંબરના વૈજ્ઞાનિક કોણ છે? એ.બી. કાર્ને પોઇટસ. તેને પણ પ્રથમ સંભવિત આવર્ત કોષ્ટક આપેલું છે. એના આવર્ત કોષ્ટક અનુસાર આપણે જે પરમાણુ ભારના આધારે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે અને એના આધારે આપણે તત્વોના ઓક્સાઇડોની આગાહી કરી શકીએ છીએ. પણ એનું આ કાર્ય પણ કોઈનું વિશેષ ધ્યાન દોરી ન શકતું. એટલે એના પછી 1865 ઈસવીસન 1863ની અંદર 1863માં જર્મન વૈજ્ઞાનિક ન્યુલેન્ડ આવ્યા અને ન્યુલેન્ડે આપણને 1863માં ન્યુલેન્ડે આપણને સંશોધન પત્ર રજૂ કર્યું હતું. 1863માં ન્યુલેન્ડ વૈજ્ઞાનિકોના નામ યાદ રાખજો. ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે આપણને સંશોધન પત્ર રજૂ કર્યું હતું અને એ સંશોધન પત્રના આધારે એ ભૌતિક ગુણધર્મના આધારે 56 જેટલા તત્વોને 11 જેટલા સમૂહમાં વર્ગીકૃત કરી શક્યા. તમે જુઓ આ કેટલું મોટું કાર્ય. 11 સમૂહ સુધી 11 સમૂહમાં 56 જેટલા તત્વોને 11 સમૂહમાં ગોઠવી શકે. એટલે 11 સમૂહ સુધી ગોઠવણી કોને કરી છે? ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે કરી છે. અને એને પ્રથમ અષ્ટકનો નિયમ આપેલો છે. તો યાદ રાખજો, ન્યુલેન્ડે આપણને કયો નિયમ આપ્યો છે? અષ્ટકનો નિયમ આપ્યો છે. અને અષ્ટકનો નિયમ એટલે શું? દરેક 8મા તત્વોએ ગુણધર્મનું શું થાય છે? પુનરાવર્તન. અને આ અષ્ટકના નિયમને સંગીતના સૂરો સાથે સરખાવવામાં આવે છે. સંગીતના સૂર એટલે શું? કે સંગીતમાં જેમ પેલા સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. તો પહેલોય સા છે અને છેલ્લોય સા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો પહેલા અને 8મા
તત્વ દરેક 8મા તત્વોએ ગુણધર્મોનું શું થાય છે પુનરાવર્તન થાય છે અને એના આધારે એને અષ્ટકનો નિયમ આપ્યો અને અષ્ટકના નિયમના આધારે 56 જેટલા તત્વોને એને સમૂહ 11 જેટલા સમૂહમાં ગોઠવી બતાવ્યા પણ એનું આ જે સંશોધન છે એ પણ ખાસ કોઈનું ધ્યાન ન દોરી શકતું અને એનો જે અષ્ટકનો નિયમ કેટલા તત્વો સુધી સાચો પડે તો કેલ્શિયમ આ પણ વારંવાર પૂછાતું સત્વ છે બરાબર કે અષ્ટકનો નિયમ કયા તત્વ સુધી સાચો પડે તો કેલ્શિયમના તત્વ સુધી અષ્ટકનો નિયમ સાચો ઠરે છે પણ એનું આ સંશોધન પણ વિશેષ કોઈનું ધ્યાન ખેંચી શક્યું નહોતું એ વખતમાં અને ત્યાર પછી 1887ની સાલમાં રોયલ સોસાયટી ઓફ લંડન એના દ્વારા એને ડેવિડ રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા એને ડેવિડ ચંદ્રકથી એનાયત કરવામાં આવ્યું છે તે વખતમાં એનું સંશોધને કોઈનું ધ્યાન નહોતું ખેંચ્યું પણ ત્યાર પછી આ વસ્તુ રાઈટ સાબિત થઈ કે દરેક 8મા તત્વએ ગુણધર્મોનું પુનરાવર્તન થાય છે જેને આપણે આવર્તિતા કહીએ છીએ ને કે 8નું તત્વ આવે પાછા બધા ગુણધર્મો એના એ જ રિપીટ થાય એના એ જ રિપીટ થાય તો એ વસ્તુ પાછળથી સાચી ઠરતા 1887ની સાલમાં એને ડેવિડ ચંદ્રકથી એનાયત કરવામાં આવેલા છે કયું ચંદ્રક ડેવિડ ચંદ્રક દ્વારા એટલે ન્યુલેન્ડે પણ સારું એવું આવર્ત કોષ્ટકને વર્ગીકૃત કરવામાં મહત્વનો ફાળો આપેલો છે ત્યાર પછી 1865માં એને જે આપણને કયો નિયમ આપેલો છે અષ્ટકનો નિયમ આપેલો છે અને અષ્ટકના નિયમના આધારે આપણે દરેક 8મા તત્વએ ગુણધર્મોનું શું થાય છે પુનરાવર્તન થાય છે જે જોઈ ગયા અરે એના પછી આ પણ બધું ધ્યાનમાં ખેંચી શક્યું કે એના પછી 1869 થી 70ની સાલમાં બે વૈજ્ઞાનિક છે લોથર મેયર અને મેન્ડેલી મિથ્રીન મેન્ડેલી અને લોથર મેયરે આવર્ત કોષ્ટકો પોતાના જુદી જુદી રીતે આવર્ત કોષ્ટકો રજૂ કર્યા હતા અને આ આવર્ત કોષ્ટકો અત્યારે પણ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ સફળતા કોને મળી મેન્ડેલિફને મળી હતી લોથર મેયર અને મેન્ડેલિફે જુદી જુદી રીતે 1869 અને 70ના દાયકામાં જુદા આવર્ત કોષ્ટકો એમને રજૂ કર્યા હતા અને આ આવર્ત કોષ્ટકમાં શું સામ્યતા હતી કે એને જે તત્વોને પરમાણુ ભારના આધારે ગોઠવ્યા હતા પરમાણુ ભારના ચડતા ક્રમના આધારે તત્વોને ગોઠવ્યા હતા નંબર 2 જે તત્વોમાં ગુણધર્મોનું પુનરાવર્તન થાય જેવું તત્વોના અન્ય ધારો કે મેં આ લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ ગોઠવી દીધા જેવું તત્વના ગુણધર્મોનું પુનરાવર્તન થાય એવો તરત જ નવો સમૂહ ચાલુ થઈ જાય નવો સમૂહ અથવા તો નવી હરોળ શરૂ થઈ જાય દાખલા કે સોડિયમ છે તો સોડિયમ પછી મેગ્નેશિયમ એટલે કે એને આ વસ્તુ બે વસ્તુ ખાસ બંને નોટ કરી કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવ્યા અને નંબર 2 જ્યાં તત્વોના ગુણધર્મોનું ફરીથી પુનરાવર્તન થાય એટલે નવો સમૂહ કે નવો આવર્ત એમને ગોઠવી કાઢ્યો અને એના આધારે આપણે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ થયું અને આપણને આવર્ત નિયમ આપવામાં આવ્યો જે આવું કહે છે આવર્ત નિયમ તમને પૂછાય છે મેન્ડેલિફનો જૂનો આવર્ત નિયમ જૂનો નિયમ છે આ આધુનિક આવર્ત નિયમ નથી જૂનો નિયમ આવર્ત કોષ્ટકનો જૂનો નિયમ લખો તો આવર્ત કોષ્ટકનો જૂનો નિયમ શું કહે છે કે તત્વોના ગુણધર્મો પરમાણુ ભારના આવર્તનીય છે તત્વોના ગુણધર્મો શબ્દ યાદ રાખજો તત્વોના જે ગુણધર્મો છે ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય છે એનો મતલબ શું કે તત્વોને પરમાણુ ભારના આધારે ગોઠવવામાં આવેલા છે પરમાણુ ભારના આવર્તનીય છે આવર્તનીય એટલે શું ચોક્કસ અંતરાલ દરેક 8મા તત્વો પૂરું થાય એટલે ગુણધર્મોનું શું થાય પુનરાવર્તન થાય ચોક્કસ અંતરાલના અંતે ગુણધર્મોનું પુનરાવર્તન થાય છે એને આવર્તનીય કહેવાય છે એટલે આવર્તનીય છે આ શબ્દ આપણે યાદ રાખવાનો છે તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય છે અને આના આધારે એને આપણને ચોક્કસ તત્વોની આગાહી કરવામાં પણ સફળ રહે છે એને એવું કહ્યું કે જો આપણે તત્વોનો પરમાણુ ભાર ખોટો શોધ્યો હોય તો એ તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ કેવું હોવું જોઈએ ખોટું હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ એમને ઇન્ડિયમ નામનું તત્વ શોધ્યું હતું તો ઇન્ડિયમનો પરમાણુ ભાર એમને 76 લાગતો હતો એટલે એ વખતમાં એને ઇન્ડિયમને આર્સેનિક અને સિલેનિયમની વચ્ચે મૂકવામાં આવ્યું હતું આર્સેનિક અને સિલેનિયમની વચ્ચે મૂકવામાં પણ જ્યારે એના ગુણધર્મો ચેક કરવામાં આવે તો એના ગુણધર્મો કોને મળતા આવતા હતા પેલા એલ્યુમિનિયમ અને થેલિયમને મળતા આવતા ત્યાર પછી એલ્યુમિનિયમને એ લોકો કોની સાથે મૂકેલું છે એલ્યુમિનિયમ અને
થેલિયમ, કારણ કે એનો પરમાણુ ભાર આપણે કેવો શોધ્યો તો ખોટો શોધ્યો હતો. એટલે મેન્ડેલિફાએ નક્કી કર્યું કે આનો પરમાણુ ભાર ખોટો છે. આ જ તત્વો ખરેખર અહીંયા હોય તો એના ગુણધર્મો આર્સેનિક અને સિલેનિયમ જેવા હોવા જોઈએ, પણ ઇન્ડિયમના ગુણધર્મો કોને મળતા આવતા હતા? એલ્યુમિનિયમ અને થેલિયમને મળતા આવતા હતા. એલ્યુમિનિયમ અને થેલિયમ એટલે Pl. હા, એલ્યુમિનિયમ અને થેલિયમને મળતા હતા. એનો મતલબ કે આ જે પરમાણુ ભાર આગળ આપણે શોધ્યો છે ખોટો છે. એનો પરમાણુ ભાર કેવો હોવો જોઈએ? 114 હોવો જોઈએ. તો જ આ તત્વ કોની વચ્ચે આવે? એલ્યુમિનિયમ અને થેલિયમની વચ્ચે આવે. અને એવી રીતે ટેલ્યુરિયમ છે એને પણ આપણે ગોઠવી શકીએ છીએ. ટેલ્યુરિયમ અને આયોડિનની વાત કરીએ તો આયોડિનના ગુણધર્મો પણ ટેલ્યુરિયમની સાથે મળતા આવતા નથી. એટલે હવે આપણે આયોડિનને કોની સાથે ગોઠવીએ છીએ? 17મા સમૂહના તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે આયોડિનને ગોઠવવામાં આવ્યું. કારણ કે આયોડિનના ગુણધર્મો ટેલ્યુરિયમને મળતા આવતા નથી. એટલે એને આપણે કોની સાથે ગોઠવાય છે? 17મા સમૂહના આધારે. એવી રીતે પોટેશિયમ અને આર્ગોનની વાત કરીએ તો એની ગોઠવણી પણ એવી છે. તમે જુઓ, આ આર્ગોન છે, આર્ગોનનો પરમાણુ ભાર 39.95 જેવો છે અને પોટેશિયમનો છે 39.10 છે. તો ખરેખર જેનો પરમાણુ ભાર ઓછો હોય પહેલા આવે અને પછી આર્ગોન આવે. તેમ છતાં પણ આપણે આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 પહેલા લઈએ છીએ અને પોટેશિયમને પછી લઈએ છીએ. કેમ? કારણ કે આર્ગોનના ગુણધર્મો કોને મળતા આવે છે? શૂન્ય સમૂહના તત્વોને મળતા આવે છે. એટલે આ પોટેશિયમનો પરમાણુ ભાર ઓછો હોવા છતાં પોટેશિયમને નીચે રાખે. કારણ કે ચડતો ક્રમ એટલે જેનું પહેલાં નાનું હોય પહેલાં આવે પછી વધારે આવે, બરાબર? એટલે પોટેશિયમ પહેલાં આવવો જોઈએ પછી આર્ગોન આવવો જોઈએ. પણ પોટેશિયમ કરતાં આર્ગોનના ગુણધર્મો કોને મળતા આવે છે? શૂન્ય સમૂહના તત્વોને મળતા આવે છે. એટલે આર્ગોન પહેલાં લખાય છે અને પોટેશિયમ પછી લખાય છે. આનો મતલબ એવું થાય કે તમે જે તત્વોને પરમાણુ ભારના આધારે ગોઠવ્યા છે એક્ઝેક્ટલી ગોઠવેલા છે. અને એ વખતના આવર્ત કોષ્ટકનો જૂનો નિયમ આપવામાં આવે છે અને આ જૂનો નિયમ એવું કહે છે કે તત્વોના જે ગુણધર્મો છે એ એના પરમાણુ ભારના આવર્તનીય છે અને એના આધારે એ લોકો એના પછીના તત્વોની પણ શોધ કરી શકે છે. દાખલા તરીકે એ વખતમાં એલ્યુમિનિયમનું નીચેનું સ્થાન ખાલી હતું, તો એલ્યુમિનિયમની નીચેના સ્થાનના તત્વનું નામ એમને શું આપ્યું હતું? એકા એલ્યુમિનિયમ નામ આપેલું હતું. અને આ એકા એલ્યુમિનિયમ હાલ કયા નામથી ઓળખાય છે? ગેલિયમના નામથી ઓળખાય. અને પાછળથી તત્વ ગેલિયમ જ સાબિત થયું અને એનું પરમાણુ ભાર જેટલું ધાર્યું તો એટલું જ જોવા મળ્યું. એવી રીતે સિલિકોન છે, તો સિલિકોનની નીચેનું પણ સ્થાન ખાલી હતું એ વખતમાં. તો સિલિકોનની નીચેના સ્થાન માટે અમે કયો શબ્દ વાપરેલો? એકા સિલિકોન શબ્દ વાપરેલો હતો. અને એકા સિલિકોન પાછળથી જર્મેનિયમ નામના તત્વથી ઓળખાય. એટલે આ બે પ્રશ્નો પણ વારંવાર તમને પરીક્ષામાં પૂછાય છે કે એકા એલ્યુમિનિયમ અત્યારે કયા નામથી ઓળખાય છે? ગેલિયમ. અને એકા સિલિકોન અત્યારે કયા નામથી ઓળખાય છે? જર્મેનિયમ. એકાનો મતલબ એના પછીનું, સિલિકોન પછીનું એટલે એકા સિલિકોન, એલ્યુમિનિયમ પછીનું એટલે એકા એલ્યુમિનિયમ. એના આધારે આપણે એનું નામકરણ કર્યું. તો અત્યારે એલ્યુમિનિયમ પછી આપણે ગેલિયમ જ લખીએ છીએ અને સિલિકોન પછી આપણે જર્મેનિયમ જ લખીએ છીએ. તો અને એના આધારે તમારા જે ચોપડીની અંદર તમને જે આવર્ત કોષ્ટક આપેલું છે એ આવર્ત કોષ્ટક પરમાણુ ભારના આધારે બનાવેલું જૂનું આવર્ત કોષ્ટક છે. નવું આવર્ત કોષ્ટક વિશે આપણે આવતીકાલે 3.3 નંબરનો ટોપિક જોઈશું.